તો હેલો ગુજરાતી મિત્રો, તો અમે જોયા કાંતારા ચેપ્ટર 1 મૂવી. તો કાંતારા મૂવી જ્યાં જે મૂવી છેલ્લો સીન ખબર પડી હતી કે જ્યાં આજે પેલા ભગવાન ગાયબ થઈ જાય એટલેથી આ મૂવી કહાની કનેક્ટ ચાલુ થાય છે. અને કહાનીમાં આ મૂવીની અંદર ભાઈ હજારો વર્ષ પહેલાંની વાત બતાવવામાં આવે છે કે રાજા હોય છે જે લોકોને મારે છે, બધું લૂંટી નાખે, એ બધું એ ટાઈપ બતાવવામાં આવી છે મૂવીની અંદર. અને ભાઈ સાચો આ મૂવીની અંદર એટલા ભગવાન હું જોયા ભાઈ, અક્કલ કોમ ના આવી એટલા બધા હક્કા બક્કા થઈ ગયા ભાઈ, એવા ભગવાન હું જોયા ભાઈ. હું જેવા સ્ક્રીન પર મોટા પડદા પર આ બધું જોવાનું જોતો હતો ને ભાઈ, મારો આ ઓખ્યો મારો આમ ધન્ય થઈ ગયો આ મૂવી જોઈને ભાઈ. એવું લાગે કે આ લાઈફ ઊંધી આજ ઊંધી આ મૂવીનું સારું હું રિવ્યૂ કરું, કેમ કે મૂવીના અંદર એટલું બતાવવામાં આવે છે. ઓનેસ્ટલી ભાઈ રિષભ શેટ્ટીની વાત કરીએ ને કે એક મૂવીનું ડાયરેક્શન કર્યું છે, એક્ટિંગ અને રાઇટર છે, તો ભાઈ ઓને એની મહેનત અને સારું કામ કર્યું છે. જે ભગવાનની મૂવી બનાવી નાખી ભાઈ, ભગવાનમાં મૂવી બનાવવા જોવો સારો ભાઈ, એવી આ મૂવી છે. એટલે આ મૂવી બહુ સારી છે ભાઈ. સ્ક્રીન કહો, પછી એનું વીએફએક્સ કહો, વિઝ્યુઅલ કહો, બધું એકદમ સારું છે ભાઈ. ટેમ મેચિંગ એ બધા આવે છે. ફર્સ્ટ પાર્ટમાં જે પહેલો ભાગમાં હોય છે એમાં બધું થોડું કોમેડી થાય છે, કોમેડી કરે છે. રાજાનો ખાલી તમને દેખાય છે કે રાજા વિલન છે ભાઈ, અસલી વિલન તો બીજું કોક છે, ખાલી રાજા બચારો નોમનો છે, ખાલી થોડી કોમેડી જ કરે, બાકી એ તો કશું કરતો નહીં. પણ જે ઇન્ટરવલના બાદ પછી થાય ને મૂવીના અંદર, ત્યાં તમને ખબર કે હારી મૂવી જેનું ક્લાઇમેક્સ સીટ ઉપરથી હલવાનું મન જ નહીં થાય ભાઈ. એટલું આમ એ કહાની તમને એટલી આમ સ્ટ્રોંગ કરીને બહાર રાખશે ભાઈ. એનું જે મેઇન પોઈન્ટ છે ને કહાનીમાં ક્લાઇમેક્સ, જે લાસ્ટમાં કાંતારા મૂવીમાં જે ક્લાઇમેક્સ હતો ને એવું તમને અંદર જોવા મળશે, પણ જેનું મેઇન ક્લાઇમેક્સ છે તમે જોશો ને ભાઈ, અક્કા બક્કા મગજ કોમ નહીં એવું તમે ક્લાઇમેક્સ જોવાના છે, એવું 100% હું તમને કહેવા છું. બાકી જોવા જોઈએ વીએફએક્સ સારું હોય છે. હા, પછી તો વાઘવાળો સીન જોઈ છે ને, ખાલી લેનો ખાલી આપણે ટેલરમાં એનો જ જોયું હતું. બાકીના અંદર બહુ મોટો ભાઈ એ સીન બહુ મોટા એકદમ, એ જે વીએફએક્સ છે ને બહુ સારું છે ભાઈ. એ વાઘ જેનો અસલીમાં હોય ને એવું લાગતું. જંગલના સીન બહુ સારા છે. પછી એના જે મહેલ બતાવવામાં એ પણ સીન બધા વીએફએક્સ સારા, બધા કામ સારું છે ભાઈ. આમ જેવું લાગે રિયલમાં લાગે એવા છે. પછી રિષભ શેટ્ટીની વાત કરીએ ને તો ભાઈ એક ભગવાન ભાઈઓને આ મૂવી બનાવી છે ભાઈ, કમાલ ના મળે છે. જેને ભગવાને એવાનું મોકલી નાખ્યા એવાનું પર મૂવી બનાવવા છે. સારી મૂવી બનાવી ભાઈ. ડાયરેક્શન તેનું સારું છે, એક્ટિંગ પણ તેનું સારું છે, બધા બીજા એક્ટર પણ છે, તેનું કામ પણ સારું છે. મેઇન મુદ્દો કે જેને વિલન સમજે ને વિલન નહીં બીજું કોઈ હોવું છે. એટલે વિલન મેન છે ને એ લાસ્ટમાં તમને જોવા મળશે. અને બીજી સ્ટોરી લાઈન બહુ સારી છે. પછી એના કે 125 કરોડમાં આ મૂવી બની, તો બહુ સારું કહેવાય. 125માં આવી તમે વીએફએક્સ સારું બતાવી શકો, કહાની સારી, અને બધા ભગવાનની એક કહાની બતાવી નાખે એક જ સ્ક્રીન પર તમને બતાવું માટે ડાયરેક્શન પણ તેનું સારું છે. અને બહુ ભાઈ ડિફિકલ્ટ સીન પણ તેના સારા છે, બધા સીન બધા સારા છે. થોડી કોમેડી યુઝ કરી છે, સારી લાગી છે, પણ જે મેઇન પોઈન્ટ એનો પકડી પડશે ને એટલે મૂવી તમને જોવાની બહુ મજા આવશે. ઇમોશન થોડું કરે છે એ સારું છે, બાકી મેઇન હું કહું ને ક્લાઇમેક્સ જોયા આગળ તમે ઊભા ના થતા. હવે ક્લાઇમેક્સ જ મેઇન છે આ મૂવીની અંદર. મને બહુ ક્લાઇમેક્સ ગમ્યો. એના પછી આપણે વાત કરીએ ને કે હિરોઈનમાં રૂકમણી વસંતને આપણે લીધી છે એ લોકોએ. તો ભાઈ મને એવું લાગે ખાલી બસ એમને ખાલી એનું રૂપ સારું છે એટલે લીધી, બાકી આમ તો એવું લાગે કે થોડી ક્રશ થઈ ગઈ હતી મારી. પણ લાસ્ટમાં ભાઈ બસ આટલું જ કહું કે ભાઈ આનું અસલી રૂપ તો એ લાસ્ટમાં તમને બતાવશે. એટલે ભાઈ હું સાચું કહું, ક્રશ હા, પણ લાસ્ટમાં તમે જોશો ને મગજ કોમ નહીં હાલે. એ પણ એક્ટિંગ પરફોર્મન્સ સારું કામ છે. જે મને દિલ મદ્રાસ એવું મૂવી બનતી મને રિવ્યૂ કર્યું હતું તો મને સારું લાગ્યું હતું. તો આ મૂવીમાં તમે એક્ટિંગ પણ મને સારું લાગી. ઓલ જોઈને બધાનું કામ સારું છે. બધા એક્ટરનું કહો, રિષભ શેટ્ટીનું કહો, ડાયરેક્શનનું કહો કે રાઇટિંગનું કહો કે તેની એક્ટિંગ કહો, બહુ સારું છે ભાઈ. સારી મૂવી છે. જો તમે બધા ફ્રી હોય તો મૂવી, હું તો ફ્રી હોય કે ના હોય પણ આ મૂવી તમે જોવા જો તમારી ફેમિલી સાથે, કે ભગવાન તમે સાક્ષાત જે થિયેટરમાં ભગવાનના દર્શન કરીને આવવાના. હું એટલું તમને કહું, બધા ભગવાન તમને અંદર જોવા મળી જવાનું છે, એ ટાઈપ આ મૂવી છે. તો હું એટલું કહું, આ મૂવી તમે જોવા જાઓ તમારા ફેમિલી સાથે. મૂવી બહુ સારી છે, રાઇટિંગ કહાની બહુ સારી છે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને કહી નાખજો, સબસ્ક્રાઈબ.